बस by prime factorization method. લખું છું ક્વેશ્ચન 7 7 4 4 આ જગ્યા આધારિત જોડવાની હો બેટા ચોપડા બંધ કર દે ને અહીંયા ધ્યાન આપ અવિભાજ્ય અવયવની રીત ચલાવું છું આનું વર્ગમૂળ શોધવાનું છે ભૂલી ગયા પછી આ બધું ચલાવીને ગયું લાસ્ટમાં જો બેકી હોય બે ચલાવો તો કેટલાય ચાલશે चलो 2 3 जा 2 3 6 શું વિચારો મારી પાસે કેટલા હતા 7 લાયો કેટલા બચ્યા કેટલા કેટલા થયા 2 8 जा 17 में से 16 गया 2 7 जा 14 और 2 2 जा 4 चलो હવે કેટલાય ચલાઈ સજી પણ બે એકા હતા बच्चों कितना થઈ ગયા બે નવા 2 9 જાઈતી બે તરી હતા લાયા 6 બેટા જો બે તરી 6 હતા લાયા 7 માંથી 6 જાય 2 6 जा 2 9 जा जो 19 છે 2 9 जा હતા કેટલા 90 લાયા બચ્યો 2 6 जा 2 8 जा 2 4 जा કેટલા બચ્યા 2 8 जा 2 4 जा કેમ બોલતા નથી એક કહી જા કોઈના ઘડિયામાં ધ્યાન જ નહીં 2 2 जा 2 4 जा 2 2 जा 4 બે એકા બે દો બે એકા 121 કોનો સ્ક્વેર 11 સ્ક્વેર આવડવા જોઈએ એનો દાખલા નહીં થાય તો 121 11 નો સ્ક્વેર છે એટલે કેટલા ચાલશે 11 તો 11 વત્તા 11 હતા કેટલા 12 લાયા કેટલા કેટલા બચે 11 11 વત્તા 11 થઈ ગયું છે ચલો લખો શું આવ્યું બોલો 7 7 4 4 કેટલાની જોડી બનાવવાની બે આ સ્ક્વેર રૂટ માં બે ની જોડી બનાવવાની અને ક્યુબ રૂટ માં 3 3 આના પછીનું ચેપ્ટર ક્યુબ રૂટ છે बराबर उसमें 3 3 की जोड़ी ये स्क्वायर रूट है तो उसमें तो क्या आएगा बोलो चलो बोलो भैया 2 का 2 into square 11 का स्क्वायर अब इसको काय में रख दो भैया जब आप स्क्वायर रूट में रखोगे तो ये स्क्वायर है तो सुबह से भैया 2 2 जा 11 2 2 जा 4 2 जा 11 8 जा 2 2 4 2 11 એનો મતલબ કે 7744 નું વર્ગમૂળ यानी आप कैलकुलेटर में 88 का मल्टीप्लाई जब करोगे 88 से 88 का स्क्वायर समझा कि नहीं आप हाँ 88 का स्क्वायर 88 का स्क्वायर यानी 88 इंटू 88 तो आंसर क्या आ जाएगा 7744 88 નો વર્ગ આ થાય તો આનો વર્ગમૂળ 88 થાય इंग्लिश मीडियम 88 का स्क्वायर 7744 तो इसका स्क्वायर रूट क्या होगा 88 બોલો આવડે કે ના આવડે પણ આ મેથડ ક્યારે કરવાનું જ્યારે ભાઈ અહીંયા प्राइम फैक्टराइजेशन बोलना प्राइम फैक्टराइजेशन अगर मेरे को डिवीजन मेथड बोलाओ तो नहीं करने का गुजराती में आ રીત ક્યારે કરવાની બેટા અવિભાજ્ય હોય પણ મને ભાગાકારની રીત કીધી હોય તો વાત દાખલો ફરીવાર ચલાવીશ કઈ મેથડ થી બોલો તો જબરજસ્ત બધી વાતો યુનિક છે सेम क्वेश्चन हो डिवीजन मेथड से कर रहा हूं लिख देता हूं मैं इधर गुजराती में लखी दઉં છું ભાઈ ભાગાકારની રીતે વર્ગ इंग्लिश मीडियम स्क्वायर रूट बाय
તો તમે આજે સમ કર્યો ને આનો માર્ક્સ ના મળે, કેમ કે આ તો કઈ મેથડ છે, પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. એને તો કઈ માંગે છે, વાંચો તો ડિવિઝન તો મેથડ. પાછળ ભલે આન્સર સાચો છે, માર્ક્સ ના મળે. ચલો સ્ટાર્ટ કરો. ક્વેશ્ચન શું હતો? 7 7 4. બહુ યુનિક વાતો જો, ધ્યાનથી પૂરું સાંભળજો, 2 વાર ગણીશ. રૂલ સાંભળજો. રૂલ નંબર 1, બે બે ની જોડી બનાવો. કમ્પલસરી બે બે ની જોડી. તો કે સાહેબ મારા પેપરમાં 3 હોય તો 1 ની અને 2 ની જોડી. એકલો અલગ રાખવાનો, બાકીના 2 ભેગા. આ બનાવવાની મેં તે કર્યું, અંડરલાઈન કરી દીધું. રૂલ પહેલો, બે બે ની જોડી. 3 હોય તો પહેલું અલગ અને 2 ભેગા રાખો. રૂલ નંબર 2, અહીંયા જે નંબર લો ને એ નંબર ઉપર આવવો જોઈએ, कंपलसरी. ऐसा नहीं बेटा, शांति रहो. इधर जो नंबर आएगा ना उधर वो नंबर आना चाहिए. तो આપણે તમારે ક્યાં સુધી કરવાનું ખબર? 77 આવે ત્યાં સુધી. તો જો इधर में 1 लो, इधर 1 नहीं આવે. 2 2 सा 77 આવે ત્યાં સુધી જવાનું. 3 3 सा 4 4 सा 5 5 सा इधर वाला उधर नंबर वाला सेम होना चाहिए. 8 8 सा 9 9 सा, देखो इससे बढ़ गया तो आ नहीं चाले. कયું ચાલશે બોલો? हाँ तो 8 8 सा 64. आ કેમ થઈ તો 9 9 सा થોડા એથી વધાય નહીં બેટા, એથી ઘટાય. એટલે 9 9 सा તું કરે તો કેટલા થઈ જાય? 81. 77 કરતા તો 81. એટલે ના ચાલે. એટલે આપણે 8 8 सा 64. जो देखो सेम नंबर आना चाहिए और 2 2 की पैरी लेना है आपको. चलो 77 में से कितना बचेगा? 7 में से 4 जाएगा, 7 में से 1. बोलो क्लियर कि नहीं? હજી સાંભળજો. જે નંબર અહીંયા મૂકો ને એ અહીંયા બી મૂકવાનો. એ નંબર અહીંયા ઉપર નીચેથી લાવવાનો, પ્લસ કરવાનો. આ કેટલા થઈ જશે? 8 + 8 60. હવે આમાંથી કોને ઉતારવાનું? બંને પેરમાં. अब वही वापस रिपीट करना है. जो नंबर इधर लिखोगे तो उसका आंसर कितना आना चाहिए? तो 1344 1344. तो देखो चलो चालू करो. 161 इसका किसके साथ करूं मैं? 1 के साथ. तो क्या आएगा? चलो 160 2 2 जा 260 जा. આ તો છેક 1300 છે. चलो करो 168 8 8 जा कैरी ओवर 8 6 48 48 ने 6 56 बड़ी बड़ी 8 1 जा 5 30 इज राइट. कैसे पता चला उसको बताऊं मैं? इधर देखो क्या लाना है आपको. 4 कब आवे? जब इधर भी 8 हो, इधर 8 8 जा 64. बीजा में 4 आवे, एक 4 आवे जो 2 2 जा 4. तो તમે 162 into 2 કરો તો આ નહીં આવે. અને બીજું 4 ક્યારે આવે? 8 8 8 જા 64. તો લાસ્ટમાં 4 બે જ જગ્યાએ આવે. તો અહીંયા બોલો કોનું કરીશ? બોલો. અહીંયા બી કેટલા થઈ જશે? 168 into 8 कितने हो गए? यार तो सही में है. चलो माइनस करो. और ये नंबर को क्या करना है? क्या आंसर आया देखो. अरे શું 176 આન્સર આ છે. આ વાંચો આન્સર. मैंने 2 मिनट बेटा देखो आंसर सेम है. प्लस तो करना पड़ेगा ना, रूल बोला है. जो नंबर तो ऊपर लगता है नीचे प्लस करना पड़े. ये तो खत्म हो गया, आगे होता तो फिर तो लास्ट में भी करके देना है. तो पुनः पढ़े हो आंसर जो सेम आयो, सेम आंसर 88. बीच में मत बोलो, एक बार सीख लो ध्यान. सेशन क्या था? क्या रूल है? बोलो पहला रूल. कंपल्सरी 2 2 की पैर. और 3 होता तो दूसरा रूल क्या है बताओ? જે નંબર અહીંયા લઈએ ને कंपल्सरी और प्लस करते जाना. प्लस करते जाना है. 3 છે બરોબર.
ચલો નહીં પાયું પાયું તો 25 તો બહુ દૂર છે તો બોલો શું લઉં 9 9 से લઈ લઉં 9 9 से કેમ ના લેવા તો પછી કેન્સલ કરો બોલો શું લઈ લઉં તો પછી 8 બોલો 8 8 64 ये सब तो चुपचाप पढ़ बेटा मैं ला दूंगा आंसर मेरे को जोरदार मैथ्स आता है बेटा एक बार दोपहर को 12 और 40 को आ जाना 12th में पढ़ाता हूँ तो देख लेना बेटा तू नहीं बोलेगा तो भी मैं ला दूंगा बेटा માંથી 4 જાય 7 માંથી 4 જાય અને નોર્મલી તમે કેવી રીતે કરો એક એક ઉતારો ખબર છે નોર્મલમાં આમાં એક એક નહીં ઉતારવાના પૂરી પેર જ ઉતારવાની चलो પછી આ નંબર ને શું કરવાનું फिर वापस वही चालू क्या चालू करना है बोलो આ શું છે બેન અહીંયા ધ્યાન આપો હોય અહીંયા શું મૂકો એ નંબર મૂકવાનો જેનાથી આ મળે તો 4 ના 4 ક્યારે પેદા થાય બે જ રીતે દુનિયામાં બે જ રીતે 4 પેદા થાય એક બે દૂર છે અને એક 4 પેદા કરવા માટે કાતો પણ જો અહીંયા હું 2 લખીશ અને અહીંયા હું તો આ 162 into 2 કરીશ ને તો નહીં આવે એટલે મારે અહીંયા શું કરવું પડે હવે આ રફમાં કરીને જોઈ લેવાનું 168 ખાલી ગુજરાતી બોલીશ 88 64 વધી પડી 6 8 6 48 48 ને 6 54 54 નો ચોગડો વધી પડી 5 8 एका 5 3 इंग्लिश मीडियम इधर ध्यान दे पढ़ा में ध्यान दे इधर खाली इंग्लिश में 8 8 सा 64 नो कैरी ओवर 8 6 सा 48 प्लस 6 54 का कैरी ओवर 8 1 सा प्लस 5 तो बोलो 168 નો કોની જોડે કર્યું મેં શું થઈ ગયું બોલો તો શું થઈ જશે આ માઇનસ કરશો અને આ 8 ને ક્યાં લખી દેવાના आंसर आ नहीं नहीं बेटा मार्क्स नहीं मिलेंगे मत लिखना अभी 2 बार पहले भी पूछ चुका है तो मैंने ना बोला कंपलसरी है ये मत लिखना मेरे को कोई प्रॉब्लम नहीं है अर्पिता 10 ना मम्मी बताने और अलग नंबर लेके करें बेटा चलो कौन सा क्वेश्चन है 9 कितनी बार गिनूंगा बेटा 2 बार पहले कौन सी मेथड से प्राइम फिर कौन से मेथड से डिवीजन एडिशन ये बार उल्टा कर दे पहले डिवीजन करते कितने की पेयर बनाओ बेटा बोलना मत मैं किसी को भी पूछूंगा ये नंबर और ये नंबर सेम आवे वहां तक जाओ 96 से ज्यादा नहीं आना चाहिए नंबर 1 से 9 ही है उससे ज्यादा नंबर ही नहीं परिणा बता उसको हाँ क्योंकि उसके बाद तो आता है 10 10 जा 10 10 जा तो ये तो वधी जाएगा करना सिंपल है यार 6 માંથી 1 જશે 5 9 માંથી 8 જશે અને ઉપરના બે ભેગા ઉતાર લે નોર્મલ મેથ્સ માં કેવું હોય નોર્મલ ડિવિઝન માં એક એક ઉતરે આમાં એવું નહીં આમાં બે ઉતારવા ક્લિયર અને 8 9 ક્યાં લખી દેવાના હવે જે નંબર અહીંયા લો ને તમે શું પેદા કરવાનો છે 4 મેં શું શીખવાડ્યું 4 કેવી રીતે પેદા થાય આના 2 અને 2 થી લગન કરો અથવા 8 થી તો 8 થી કરી જુઓ 180 करके देखो तो 8 8 सा कैरी ओवर 8 8 सा 64 प्लस 6 70 का कैरी ओवर 8 1 सा प्लस 7 थैंक यू यस बोलो શું લખો અહીંયા બોલો 8 बोलो कितना आएगा 1504 ये रहा देख लो चलो माइनस करो 0 0
और इसको क्या लिख देना है बोलो? 8 ને 8 8 ને 1 પણ આન્સર આ નથી. હવે આને શેમાં લખવાનું બોલો? स्क्वायर रूट में. इसका स्क्वायर रूट कितना है भैया? आंसर फाइनल तक जाना ना सर अच्छे से. એ જ આવે. હવે આ સમ ફરી વાર કરીશ પણ હવે કઈ મેથડ યુઝ કરીશ? પ્રાઇમ વેક્ટર આવી જશે. કરું તું સ્ટાર્ટ જોજો. तुमने पूछिए हमें थोड़ुक. ओके आरोही चलो बेटा. लास्ट में इवन है तो कितने से चलेगा? तो फिर खड़ा नहीं हुआ, आराम से चालू कर दो. बोलो आरोही तेरे को ऑपरेशन करवाना पड़ेगा. ये ध्यान दे. 2 4 8 गलत पड़े टेंशन नहीं लेना आपको. वेरी गुड सुपर है एकदम सही है. 2 के टेबल में 0 0 है 0 और 2 2 सा कोई डाउट आपको बेटा? चलो मच्छी खोटू पड़े भले पड़े શું કરો બાજુ હેલ્પ કરે છે. બે 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 ના ઘડિયામાં 2 લાય તો 2 1 का 2 अब 2 से नहीं चलेगा. बोलो कैसे पता चला? पाछड़ एक ही संख्या आई गई. अब इसको टोटल करो 3 का. अगर टोटल 3 के टेबल में तो वो 3 से कट होगा. 4 ने 2 6 ने 3 ના ઘડિયામાં 7 આવે તો પછી આ 3 થી કટ નહીં થાય. ચલો 3 પછી શું લેવાનું? 5 5 થી ક્યારે કટ થાય? જ્યારે લાસ્ટમાં 0 હોય અથવા તો એમથી બી કટ નહીં થાય. 7 થી ચલો 7 તરી 21 7 તરી 21 24 માંથી 21 ગયા. 7 ચોક 30 માંથી 28 ગયા અને 7 તરી 7 से चालू रहेगा. 7 4 38 7 चौक 28 હતા કેટલા? લાયા કેટલા? કેટલા બચ્યા? 6 કેટલા થયા? 7 9 63 7 7 7 1. चलो શું લખશો બોલો તો? 9604. चलो कितनी पेयर बनावानी? बोलो क्या लिखोगे आप? फिर क्या लिखोगे आप? फिर क्या लिखोगे आप? इसको किस में लिख दूं मैं? तो ये क्या आएगा? 2 7 और 14 7 घड़िया आवड़वा જોઈએ. 2 સિત્તા 14 સિત્તા 98. આજે એક બાર જશે જેને ઘડિયા વર્ગ અને ઘન આવડતા હોય. બાકી બેસી રહેજો, નહીં બહાર નીકળવા દો. 9 વાગશે તો બી ઘડિયા વગર ના આવડે મેથ્સ. 30 20 સુધીના ટેબલ 30 સુધીના સ્ક્વેર અને 11 સુધીના ક્યુબ આપકા જોઈએ. જો કોઈ બી સમ કોઈ બી રીતે કરો આન્સર તો આ સમ મેં આ રીતે કર્યું તો આન્સર 98 અને એક સમ એ રીતે કર્યું તો બી 98. પેપરમાં આ ક્યારે કરી શકો તમે? બે રીતે ડિવિઝન મેથડ. અને આ ક્યારે કરી શકો? પ્રાઇમ વેક્ટર હશે. ગુજરાતી બોલો તો અવિભાજ્ય અવયવની રીત. અને આ રીત બોલો તો એક્ઝેક્ટલી. ચલાવું કેવા આવડશે? એક 3 આંકડા વાળો ચલાવીએ. पकड़ मेरा हाथ दर्द